સચ્ચિદાનંદ. હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ, શુદ્ધાત્માની સિદ્ધ છે નિર્ભય સ્વાત્મ પ્રજ્ઞ ઉજાસ. ભાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ. જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. ઉપમંડુકી વૃત્તિ વાળો અનાદિનો અધ્યાસ. કુંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ નિર્વિશેષ હિસાબ. કાયમનો કેવળ અનંત સુખ ગુણની જાતની અસબાબ. જે કાંઈ પણ બની રહ્યું છે એ છે ચોખ્ખો ન્યાય. લેણા દેણા રૂપી પૂદગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. છ તત્વોના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મા. કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે ખુદ સિદ્ધાણમ અવિનાશ. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં. મશાણ ઘાટથી છૂટવા માટે ઉપાય અંતિમ આ. ભગવાનનું જે કાંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ. કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ઉદ્યાન ક્રિયા સર્વા. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા. શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? હેલો. હા, સંભળાય છે. હા, સંભળાય છે. જય સચ્ચિદાનંદ. અહીંયા આપણે સમજી શકીએ કે આટલા જ એક નાના પદમાં કવિરાજશ્રીએ આખું અક્રમ વિજ્ઞાન, મોક્ષ માર્ગ, એનો પુરુષાર્થ, એનું પરિણામ કેવી રીતે ફક્ત જ્ઞાન સ્વરૂપે કેવી રીતે આપણે રહીને જીવીને છૂટી જઈએ એનું સમાધાન આપી દીધું છે. એટલે આ શરીર છે એ વિનાશી છે, ક્ષર છે, અને આપણે અક્ષર દેહી છે. કારણ કે આપણે અવિનાશી છે. શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાધ્યાસ. હવે દેહાધ્યાસ કોને કીધો? હું દીપકાનંદ છું એને દેહાધ્યાસ કીધો. અને હું શુદ્ધાત્મા છું દેહમાં આત્મા બુદ્ધિ. એટલે કે હું દીપકાનંદ છું તે એને દેહાધ્યાસ કીધો. આપણને જ્ઞાન મળ્યું એટલે મુદ્દામાં જ્ઞાન મળ્યા પછી દેહાધ્યાસ રહેતો નથી. એટલે હુંમાં તો ક્યારે ફેર પડતો જ નથી. પણ મને કરીને જે આખો આગળના કર્મો ખાલી થાય ત્યાં પોતે જાગ્રત રહીને
એની અસરમાંથી, એટલે કે શુદ્ધાત્મામાં નિવાસ કરો, એટલે શુદ્ધ ઉપયોગથી રહો. શુદ્ધ ઉપયોગ એટલે શુદ્ધાત્માનો પ્રકાશ જે પ્રજ્ઞા શક્તિ દ્વારા કામ કરી રહ્યો છે, ચેતવી રહ્યો છે, એનું આપણે સાંભળીએ, અંતરાત્મા દશાએ અને જીવી જઈએ. મંગળિયાના બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ, એટલે મોટે ભાગે ભય ને ભય જ રહે, કારણ કે અહીંયા શું થશે, ક્યારે શું થશે, કશું કહેવાય નહીં. આપણને નિર્ભય પદ આપ્યું છે, પણ એ ક્યારે થાય, નિર્ભયતાનો સ્વાદ ક્યારે આવે, તો કે જે આપણને પ્રતિથી બેઠી છે કૃપાથી, એ સમજણથી, એટલે નિશંકતા કૃપાથી થયા, સમજણથી જેમ નિશંક થઈએ તેમ નિર્ભયતાનો સ્વાદ આવે. નિર્ભયતાનો સ્વાદ આવે, અને એ નિર્ભયતાનો સ્વાદ આગળ આપણને અસંગતાનો સ્વાદ અપાવે. એટલે બામાને સાચી સમજણ અંદર જે બાકી રહી ગયેલી જે માન્યતા છે, અજ્ઞાન ગયું અને રહી ગયેલી મિસ્ટેક, એટલે ભૂલો રૂપે રહેલું છે, એ આપણે બામાને સાચી સમજણ પ્રજ્ઞા શક્તિ આપ્યા કરે છે. અને એ નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ, એટલે પ્રજ્ઞાની જે ચેતવણી છે એના પ્રમાણે અભ્યાસ કરતા સમજણ પાકી થતી જાય છે. એ જૂની ટેવોને સમજી, જૂની ટેવો એટલે અજ્ઞાન માન્યતાને, અજ્ઞાન રહ્યું નહીં પણ અજ્ઞાન માન્યતા રહી બધી, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, ખેંચ પકડ આગ્રહ, એ બધો એનો નિકાલ એટલે સંભાવે નિકાલ કરી નાખો, એ આપણો સંન્યાસ છે. આગળ આપણને કીધું ઉપમંડુકી વૃત્તિ વાળો, ઉપમંડુકી એટલે ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ કરીને જે મારા ખાલી 18 ઉપનિષદો છે, એમાં જેમ શું કે દેડકો કુવામાં હોય અને એને કુવો જેને આખું જગત લાગે, તે કે એના પરથી આ છે, એટલે આ મન વચન કાયામાં જ સુખ છે, એવી રીતે કરીને. તો કે ઉપમંડકી વૃત્તિ વાળા અનાદિનો અભ્યાસ, કુંડાળાની બહાર કૂદી જો, પણ એ તો જ્ઞાની પુરુષ મળે, એ જ આપણને કુવામાંથી બહાર કાઢે, અને એટલે એમાંથી અસીમમાં લઈ જાય. અસીમ છે અવકાશ. આ લિમિટેશન વાળા મન વચન કાયામાં પૂરું સુખ, સંપૂર્ણ સુખ મળી શકે એમ નથી. અનંત સુખનો સ્વાદ આવી શકે નથી. એટલે અનંત અવ્યાભાત સુખ જે કીધું આપણને, એ જ્યારે શરીર છૂટે ત્યારે જ એનો અનુભવ થાય, પણ અનંત સુખનું ઝાંકી થઈ જાય છે આખી. એટલે કુદરતી રચનામાં આ બહારના સંજોગોમાં એડજસ્ટમેન્ટ, કારણ કે ત્યાં સુધી એડજસ્ટમેન્ટ તો આપણું જીવન છે. અહીંયાથી મારે બહાર જવું હોય તો મારે ફરીને રસ્તા પ્રમાણે, રૂમ પ્રમાણે જઈને નીકળવું પડે. સામે દિવાલ આવે તો એમ નથી કહી શકતો ચલો હટો કરી દે. પણ મુદ્દો આ છે, નિર્વિશેષ હિસાબ. નિર્વિશેષ એટલે કશું રહે નહીં, હિસાબ બધો પૂરો થઈ જાય. કાયમનો કેવળ અનંત સુખ ગુણ, નિજાત્મી અસ્વભાવ. એટલે અહીંયા આજે આટલા સુધી કરીશું. મુદ્દો એ છે કે આ મન વચન કાયા એ કેવળ ભોગવટાનું જ સાધન છે, અને એના ભોગવટા પરથી આપણને આપણી ભૂલ પકડીને એ બધી ચોખ્ખી કરી લેવાની. જેમ મહાવીર ભગવાનના કાનમાં બરું ફસાયું, એમને જે પીડા થઈ, પણ એ એમનો છેલ્લો ભાવ હતો, અને બધું ચોખ્ખું કરીને આવેલા હતા, એટલે એમને તરત દેખાઈ ગયું, ઓ આટલા ભાવ પેલા આવી ભૂલ થઈ હતી ને એનું આ પરિણામ છે. એટલે જે ગોવાડ જેમણે આ બળદા મૂકી ગયા અને જે કાનમાં ખોસ્યું, એ નિમિત્ત છે, એ નિર્દોષ છે. આપણને એનો જવાબ દાદા પહેલા આપી દીધો, વ્યવસ્થિત જ્ઞાન આપીને, વ્યવસ્થિતની આજ્ઞા આપીને, કે આ બધું બને છે તે વ્યવસ્થિત છે, એમ રાખજો, બન્યું તે ન્યાય રાખજો, તો છૂટી જશો. આગળ આ સમજણથી આપણે જીવી જવાનું છે. આગળ આપણે
પછી લઈશું. જય સચ્ચિદાનંદ.